રાજ્ય સરકાર દ્વારા કચ્છને વધુ એક ભેટ મળેલ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 37 ઇન્ટિગ્રેટેડ શાળાઓના હુકમ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારને ઇનાયત કર્યા હતા। જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ 11 તેમજ બુધવારે 37 મળીને કુલ 48 માધ્યમિક શાળાઓની ફાળવણી કરવામાં આવી છે, જેમાં ભુજ તાલુકામાં 7, માંડવી અને મુન્દ્રા તાલુકામાં 1, લખપત તાલુકામાં 3, નખત્રાણા તાલુકામાં 8, અબડાસા તાલુકામાં 8, અંજાર તાલુકામાં 3, ગાંધીધામ તાલુકામાં 1, ભચાઉ તાલુકામાં 6, રાપર તાલુકામાં 9 શાળાઓ મળી છે। શાળાઓ વિશે વિગતે જણાવ્યું હતું કે આ પ્રકારની શાળાઓમાં ધોરણ 1 થી 12 સુધી બાળકો અભ્યાસ કરી શકશે। પ્રાથમિકના અભ્યાસ બાદ અન્યત્ર જવું પડશે નહીં, જેથી વાલીઓને સંતાનોના અભ્યાસ માટે સરળતા થઈ જશે। વળી માધ્યમિક શાળામાં મળતી તમામ સુવિધાઓ જેમ કે સ્ટેમ લેબ, સ્માર્ટ ક્લાસ, રમતગમતના સાધનો વગેરેનો લાભ ઇન્ટિગ્રેટેડ શાળાઓને મળશે। મુખ્યમંત્રી શ્રીનો આભાર માનતા તેઓએ જણાવ્યું હતું કે કચ્છમાં તાલુકાઓ વચ્ચેનું ભૌગોલિક અંતર વધારે હોય, નવી શાળાઓ મળવાથી ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટશે। કન્યાઓનો અભ્યાસ પણ નિર્વિઘ્ને ચાલુ રહેશે। માંડવી ખાતે આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ સાયન્સ મંજૂર કરવામાં આવ્યો છે। સરકારના આ પ્રશંસનીય નિર્ણયથી માંડવી અને તેની આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને મોટી ભેટ મળી છે। અત્યાર સુધી માંડવીમાં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશનથી વંચિત રહી જતા સ્થાનિક વિદ્યાર્થીઓને સરળતાથી ઘર આંગણે જ પ્રવેશ મળી રહેશે।